તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર જાણી લઈએ આજના ખૂબ જ મોટા સમાચાર માત્ર ને માત્ર એક જ મિનિટમાં. જ્યાં મિત્રો ખંડેરાવ માર્કેટ પાસેથી ટ્રાફિકમાં નડતરરૂપ બનતા ફ્રૂટના વેપારીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા ખૂબ જ આગળ વધશે. જે પણ જગ્યાએ ઇલીગલ ફ્રૂટ માર્કેટ ભરાયા છે, રસ્તા પર ફ્રૂટ જોવા મળશે તો તેને લઈ લેવામાં આવશે. જ્યાં મિત્રો જથ્થો જપ્ત થયો છે. આગળ વાત કરીએ તો ડામર ઓગળવાની દ્વિચક્રી વાહન ચાલકોએ સાવધાન રહેવા માટે કોર્પોરેશનની અપીલ છે. જ્યાં મિત્રો કારણ કે આ ડામર જે ઓગળ્યો હોય છે તેનાથી વાહન ચાલકોએ પોતાના વાહનને સાવધાન ચલાવવું જોઈએ. તે સ્લીપ પણ ખાઈ શકે છે, નાની મોટી ઈજા થઈ શકે છે. બહુ મોટો વાંધો નહીં આવી શકે, પરંતુ નાની મોટી થઈ શકે છે. પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરીનું 80 થી 90% કામ પૂરું થઈ ગયું છે અને આ દાવો જોવા મળ્યો છે. જ્યાં મિત્રો અમદાવાદથી ઝડપાયેલા 4 આતંકવાદીઓના ષડયંત્ર અંગે થયો છે મોટો ખુલાસો. જીડીપીએ આપી છે માહિતી. જ્યાં મિત્રો તમે નીચે ફોટોમાં જોઈ શકો છો, આ 4 આતંકવાદી ITS અને IASના 4 શંકાસ્પદ આતંકવાદી એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે. સ્માર્ટ મીટરના વિરોધમાં પૂર્ણ વિસ્તારના વ્યક્તિગત વાંધા અરજી માટે બેઠક શરૂ થઈ ગઈ છે. સુરતમાં જ આ કાર્યક્રમનું શ્રી ગણેશ થઈ ચૂક્યું છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે મોટા ફોલ્ટ જોવા મળ્યા છે. જ્યાં મિત્રો નીચે ફોટોમાં તમે જોઈ શકો છો, ઘણા મોટા ફોલ્ટ જોવા મળ્યા છે. 10 ટુકડીઓને 3 દિવસની કામગીરી બાદ 4 મોટા ફોલ્ટ મળી આવ્યા છે. આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી